આવી કોઈને કહેવામાં આવતું નહીં લ્યા. અરે રાવણ નહીં જવાનું, મરી જાય તો રાવણ નહીં જવાનું. અને કોઈ બેન દીકરીને કીધું નહીં લ્યા. એવી કોઈ એસી કોઈને બાધા હાલવામાં આવતી નહીં લ્યા કે તારા પિયરમાં જતી નહીં. આવી કોઈ બેન દીકરી હોય તો જરૂર મને જવાબ કર્યો કે મને પિયરની બાધા હાલીશ. બાધા મનતા કોઈને હાલવામાં આવતી નહીં મુરજી મિસ્ત્રી. અરે જેવો વ્યવહાર હોય, જેવો ગુનો કર્યો હોય એ ગુનાની માફી માંગી અને ફરીથી ગુનો ના થાય એવી બોયથરી લેવાની જરૂર છે. ગુનો કર્યો હોય તો માફી માંગવાની જરૂર નહીં લ્યા. ગુનો કર્યો તો માફી માંગવાની જરૂર નહીં. અરે દંડ ભોગવવાની જરૂર નહીં. અરે ફરીથી ગુનો ના થાય એવી બોયથરી લેવાની જરૂર છે લ્યા. એ ગુનો કરશો અને ગુનાની માફી માંગશો અને જો તમારી માતા કે જેની ભૂલ કરી હોય એ દેવ માફી એ દેવ માફ કરી દેશે અને માફ કરશે તો તમે ફરીથી ગુનો કરવા તૈયાર થાઓ. 100 મહિની 12 મહિની 2 વર્ષી 5 વર્ષી એક દાડો માતાએ માફ કરે તો આપણી જ માં છે ને માફ કરી દેશે એમ શું. પણ તમારી માતાઓ હોય તમારા દેવ હોય એ પોતાનું આગું સ્થાન હોતું નહીં જાય. એનો ભગવાન હોય એનો જવાબ ભગવાનને હાલવાનો હોય છે. કે તારી વસ્તી જો તમે ગુનાહ કરતા હોય અને જો તમારી માતાઓ માફ કરતી હોય, નિયમ અંડોડી દેતી હોય ને તો ભગવાન તરત તમારી માતાઓને સત ઊંટી લે. કે તમે તમારી વસ્તી તારી વસ્તી અસત્યમાં પગલા મેલે છે ને કોકનું ખરાબ કરશું અને તું માતા સાથ હાલે છે ને જા તારું હું સત લઈ લઉં તો હું સાથ હાલીશ. એટલે આવા ખોટા કર્મ ના કરશો, આવા કોઈના ગુના ના કરશો તો તમારી માતા મજબૂર નહીં બનવી લ્યા. અલ્યા કોકના લાફો મારીને આવશો કે કોકની ચોરી કરીને આવશો, કોકનું પડાઈ લેશો તમારી માતાના બળથી અને તમારી માતાના બળથી તમે લઈ લેશો કે જા ફલાણો આટલું લઈ લીધું, જા જે થાય કરી લેજે. તો હોમી કોકની માતા હોમી માતા હોય કે ના હોય ખુટલા અને હોમી માતા હોય એટલે હોમી માતા લેણું લેવા આવું કે મારા દીકરાનું ફલાણી વસ્તુ લઈ જશે એટલે તારો દીકરો લઈ જશે એટલે હોમી માતા કહેશે કે મારો દીકરો ના લાવ. અરે ગોડી પૂછી લે તારા દીકરાને. અરે માતાના પૂછવાની કોઈ જરૂર હોતી નહીં. એને તો ખબર જ હોય, ખબર હોય એટલે તરત જ કહી દે કે મારો દીકરો કોઈ મારા ગીધામાં રહ્યો નહીં તો હું શું કરું. તો કે તું ખસી જાય, તારા ગીધામાં ના રહ્યો તો હું છોડી તો કદાચ હરખો ના કરું ને હું કળા પછી આવા મારા તાપગરી મેળવીના રામ એક સલાહ હાલું લેવી ના લેવી તમારી મરજીની વાતો. આજ કોઈ સલાહ લેવા આવ્યું નહીં. આજ બધા દુઃખ મટાડવા આવ્યા છે. કોઈને ઘર જોઈએ, કોઈને નોકરી જોઈએ, કોઈને વર જોઈએ, અરે કોઈને ધંધો જોઈએ. અલગ અલગ પ્રકારની દરેકની તકલીફો છે. એ તકલીફોનું સોલ્યુશન કરાવવા આવ્યા છે. કોઈ સલાહ લેવા આવ્યું નહીં લ્યા. પણ સલાહની જરૂર તમારે 100% જરૂર છે લ્યા. કે મારા માટે નહીં પણ તમારા દેવ માટેની જરૂર છે લ્યા. જો તમારા દેવ હવરા હશે અને જો કદાચ તમને સલાહ સાચી ખબર પડી હશે તો તમે તમારી માતાની ભૂલ નહીં કરો ને તો તમારી માતાની ભૂલ નહીં કરો તમારી માતાઓ તમારા ઉપર રાજી ને અરે રાજી હશે તો તમારે આવતા વર્ષે હોય મારા ગોદરેજ મારા મંદિરે હોય કે આવવાની જરૂર નહીં પડે. તમારી માતાઓ રાજી હશે તો લ્યા. જો તમારી ઘરની માતા રાજી હોય તો જગતમાં સોય ભટકવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં લ્યા. અલ્યા ઘણા દિવસે કે રૂપાનો જોગણી માતા જબરજસ્ત ને ઢબડી માતા જબરી છે લ્યા. અલ્યા રૂપાનો એકલ જોગણી છે લ્યા. અલ્યા તમારા ઘેર કોઈ કાળકા સીધી મેલડી પૂછતું હોય, કોઈ સાઉન્ડ પૂછતું હોય લ્યા. જે જેને જે માતાઓ પૂછતા હોય જબરી ને જબરી છે લ્યા. પણ એના હોમાં તમે જબરા નહીં લ્યા. અલે તમે જો જબરા હોત તો આજ સોય કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં. પોતપોતાની માતાને પોતે જ જબરી કે. શું તમારી માતાને તમે નિવેદ હાલતા નહીં લ્યા? સો જ્યાં મૂર્ખાઓ તમારી માતાને નિવેદ હાલો છો નહીં હાલતા? તમારી માતાને દિયાબત્તી અગરબત્તી કરતા હોય લ્યા. કોઈ ગામડે રહેતા હોય અરે કોઈ બજારમાં રહેતા હોય તો ગામડાની માતાઓને છેલ્લે બજારમાં અગરબત્તીઓ કરીશ, દિયાબત્તી કરીશ. યા ભાઈ આ મિલિટરી વાળા રહ્યા ગામડે માતાઓ છે અને ઘેર દિયાબત્તી અગરબત્તીઓ કરો છો નથી કરતા ભાઈ? તો ભાવ હોય તો બધું થાય લ્યા. તે સતો હોય કણ આબુ પડતું હોય તે એવું પગ તકલીફ હોય અને એવો કોઈ ગુનો રહી ગયો હોય, એવી ઘરની માતાનો કોઈ ગુનો રહી ગયો હોય
અને એ ગુનાના અધીનમાં ગુનાનું સોલ્યુશન કરવા આવવું પડતું હોય. પણ અત્યારે તો ગુનાનું સોલ્યુશન કોઈ કરવા આવતું નહીં, અમારા દુઃખનું સોલ્યુશન કરવાનું. અરે તમારા દુઃખ તો હું આજ એક વખત મટાડીશ લ્યા, અને તમારે તો આખી જિંદગી તમારી માતા પાસે રહેવાનું છે લ્યા. તો આખી જિંદગીનો દુઃખ ને સુખ તો તમારી માતાના લેખા જોખા લખેલા આવી રહી. અને તમારા નસીબ કેવા લખ્યા છે એ તો તમારી માતાઓને બધી ખબર છે લ્યા. હારું આલું ખોટું આલું કેટલા સમય શિયું આલું એ બધું તમારી માતાઓને ખબર છે. પણ તમને માણસોને સંતોષ નહીં લ્યા. અરે સંતોષ નહીં, કોઈ લાખો રૂપિયા હશે, કોઈના કરોડો હશે, પણ મૂળ સંતોષ નહીં હોય ને તો મૂળ તમારા અરબો રૂપિયા લ્યા. સંતોષ નથી દીકરા. કોઈ જાણો માણસ છે તો જીવનમાં એને સુખ નહીં જોયું હોય તો એને પોતાના ઝૂંપડામાં સંતોષ માને છે લ્યા. કોઈ બંગલા હશે લ્યા તેને પોતાના બંગલામાં સંતોષ માન્યો છે દીકરા. એ ભાઈ અરે ઈજડા હોય છે તો એના બાયડીઓ નહીં હોતી, પણ એને ખુદને સંતોષ હશે કે આપણે બાયડી કેવા છે. હે ભાઈ સંતોષ મહત્વનો છે. સંતોષ આવો કરી સંતોષ નહીં લ્યા. અને સંતોષ વગરના માણસો દરેક જગ્યા ભટકતા હોય છે. પ્રોફેસર ખૂબ સારું કહેવું છે. મારો ભગવાન નહીં રોકે ને તમારા હારા કરવામાં તો 100% તમારું હારું કરીશ મૂળજી. પણ તમે તમારા આત્માને પૂછ્યો કે હંમેશા ભૂલ તો નથી કરીને મારી કુળની માતાની અથવા કોક માતાની અથવા માતાની ના કરી હોય તો કોઈની પણ કોક મોણાની ભૂલ કરી હોય લ્યા. એ માતાને તો કોઈ ઢેખાડા મારતું નહીં અને માતાને તો કોઈ ધોકા મારતું નહીં દીકરા. માતાની બધા કોઈ સભ્યો ઘોડી નાખી દીધી ના હોય લ્યા. કોક મોણાની ભૂલ કરો ને તો જ દેવ નડે નહીં. આ ડોહો બેઠ્યો બોબલા હોય ઢુકડા બે છોડી મારા પાહા પાસે બેઠો જતારો પાસ હોય મારા જરૂર નહીં હોય કન પાસ. ઓ મુરજી ઓ મારા ઢબુડીના રામ ખુદારો દયણો કરો ને શ્વાસ સુમુન બેહી રશો ઢુકડા બેસો તી મારા પાહા પાસે. ઓ પાસા ઓ ઓય કનો ઓય મને ગમી નહીં પાસા. ઓય પણ બોબડા મને ગમતા નહીં પાસા. આમ તો નામ દીએ બાલુ બાવ પાસ. ઓ હું જાણી શકું છું બધો જાણીશ. આ બધા બેઠેલા બધો જાણીશ. આખો દારો રમબાન છે, આખો દારો ધૂનવાન છે, આખો દારો રમબાન છે, આખો દારો ગોણો ગાવાન છે, બધો દુખનો દાડો હે બધો દુખ વાળાનો બધો ગોણો ગાવાન છે. હું એક જાણીશું એટલે મને ખબર પડે નહીં એટલે બોલ કરે આખો દાડો મિસ્ત્રી હે. તાન પછી ઓ આમ જો મુરજી ભાઈ લખો ભાઈ કિશન કાઢ દે. મુરજી બા ખૂબ હારું કેવું છે તમને. ઓ હારું કેવું છે પણ હારું મારો ભગવાન કરશે. તમારી જાઉં માતા કરે ઓ પાછા અને તમારી જાઉં માતા કરે ને કરે બડો હા બા. દીકરાને કઈ ના દીકરો માન્યો નહીં. ઓ પાછો આવું કઈ દિવસો અગાઉ થી વાસો હમણાં તમે પાછો કેવો માને પાસે એના આ તો ભાવ આનંદ હું તો વગર લાઈને કહી દઉં એ ભાઈ વગર નંબર એ કહી દઉં. હવે મુદ્દો અમને પૂછવાનું છે કે શું કરવાનું હે ભાઈ બા આમ કમ કે આમ શું કરવાનું કે હે આમ ડોહ આમ દીકરો નામો ને તમે કરવાનું હું તાર પેલા શિકોતરનું શિકોતરનું. હવે એ ઘર માટેનો પ્રશ્ન છે. એની ઘર માજી એક દારો તારા દીકરા બહાર તે ઘર ના આલ્યું અને ઘર ના આલ્યું એટલે બસ પેલા જોડે શિકોતર માતા એક છે. શિકોતર માતા એની વિદ્યા કરી અને તારા દીકરાને બીજા દીકરાને તારા દુઃખ ના દાડા ગાલે ના ગાલે જાણા ને એના દીકરાને ગોડો કરે કે ના કર્યું મગજ ફરી જાય કરી ના કર્યું ઓ અને ગોડો રસ્તા બેઠ્યો એને ક્યાંક તું ગોડો છે કે નામો ના દે અને એ રહીમ ના કે હું તો તમારા બધો કરતો ડાયો સી મસ્કે હે ભાઈ પોતાને કોઈને ખબર પડે નહીં એટલે ઓ મુરજીભાઈ લખું ભાઈ કિશનભાઈ પડે ભાઈ ઓ તે તમારા એ દીકરો મોની નહીં હતી ના પાહા તે એના પાહા તો હથિયાર સદબુ. ઓ કોકના પાહા બંદૂક હોય તો પછી કોઈ દીબી હોય રે બંદૂક ગમે ત્યારે પતાઈ દે તો પાડી દે હે. પછી એટલે બીક ના હોય
ઓ તમે 4 જણા હોય ને પણ એમાં તો બંદૂકમાં 100 ગોળીઓ તો આવું છે એની શકડીમાં હે તો બી વધની આપણે 4 ને તો પાડી જ દઈશું એટલે તારા દીકરા બા એ માતા એ પાવરફુલ છે ને જીતના ટેરો વાત કરી માતા છે ને કોડામાં ઠેલી માતા છે ઓ અને માતા છે ને તા ઓ ધૂણ વધુ ધૂણ એટલે તો દર્શન કરશે બધા એ આચો મારી લ્યો તમાર પાસે ઓ બેઠે બેઠે તો કોઈ પાસે રોન દેખાય કોઈ દર્શન થોય કોઈ તો આબા ઓ પાછા પ્રોફેસર ની છે પાછા હા મારી હા ઓ ક્યાં હોય ક્યાં જો મને મુજે આની શકું છું મને દુખ પાછળ છેટલો અરે માડી ઓ જાન ઓ મને દુખ તો હોય કા ના હોય તાન મને દુખ તો હોય કા ના હોય મને દુખ શમ ના હોય લેડો એ ડોહા બની છે ડોહા આમ સાબા પી સકા પીધી અરે આમ પીધી તો એ તો તમારી રીતે પીધી પણ મારા ભાગ નહીં પીવા તમે ઓ પાછા આમ 100 વાગે પછી હોજી તમને પાછું હોજી 100 વાગે પછી ઓ 100 વાગે ઓ સમજે બડા કા હોજી 100 વાગે પછી તમને પાછી ઓ મારા હારો તમને ઓ હોજી 100 વાગે તો પાછો પાછો આ તો ભાવ વાળા હોય એને પછી ખબર પડે કે છે એમના ભાવ આ તો એમને કોરા ભાવ કઈ રીતે લેવું ભાવ ખબર પડી જાય અમારી ના 100 વાગે રોકો ને ખબર પડે આછો ઓ તાને આ પાછો હું એમની પાસે એમ લુખું કોરું પછી વસ્તી બધું શું લાગે કઈ ડોહો એકલો જ ભાવ વાળે પણ ભાવ માપવા માટે કોનું રાખું જ છું પાછી 100 વાગ્યાનું કીધું ડોહાનો ભાવ હશે 100 વાગ્યા સુધી પછી સા પીવા અને જો એવી એને ખબર પડે ને કે આ ભાવ ની 700 વાગે તો રોકાય ને ના કે પછી ખાલી કોરું બધું લુખું ભાવ લેવો એમ તો આબા તાન પછી હાલ્યો મારા ડબડીના રામ માડી રામ આ બેન મારા ડબડીના રામ બસ આટલી જ છે બેન બસ આમ આવો નંબર બતાન તમને ખબર પડે પાછી કરું માડી કરું આવ્યો બધું મારા ધ્યાનમાં હોય પાછું શી બોલે શક્તિ નહીં બોલતા અને તમારું હાસું ખોટું જોડવા માટે આ મોબાઈલમાં તમે કેદ થો છો પાછું શક્તિ બોલો છો શક્તિ નહીં બોલતી કોઈ એમ કે બોલે તો શું કરવાનું હે પછી એ બધો મનમાં બધા ભજી તો કેટલો આયો સિવાય કે મનમાં ભજી તો કશું થયું નહીં મનમાં ભજો હાલો તો મનમાં છે બોલો હું કોને હોબડી તમે રોમ બોલો તો પછી બાજુ વાળો કોઈ અજોણે હોય ને એને એમ થાય કે હારું રોમ શું બોલો પછી એને ખબર ના પડતી પૂછેલા રોમ એટલે હું કે ભગવાન આપણે તારો આવડે બસ આવડે જને માલો આવડું એ રોમ બોલતો થાય ત્રીજો બોલતો થાય ચોથો બોલતો થાય ફર્સ્ટ થાય આ એકમાંથી અનેક થાય કે ના થાય માડી બોબડા રે તો બાજુ શું બોલે કાન પછી કાન મુરજીભાઈ લ્યો આલ્યો મારા ડબડીના રામ માડી રામ આ ભાઈ અને બધો ના વડીલો ને મોટો ને બધો મારા રામ માડી રામ પેલા ભાઈ ટુકડા હું ઉપાડું છું પાછળ હું ખબર પડશે હાચું માડી કાન પછી અને પ્રોફેસર તો બોલે છે તો બીજું તો કશું સંભળાતું જ નહીં હા મારી પ્રોફેસર તમારે તો બોલવાનું તમારું કોમર્સ કરવાનું ઓ તમારા મનમાં બોલજો તમને છૂટીશ લ્યો ઓ તમારા મનમાં બોલજો કારણ કે હું છે એ તો જેને ખબર પડતી હોય ઈ પડે એટલે તો પ્રોફેસર તમારે બોલવાની જરૂર નથી લ્યો બધો મારા રામ તનમાં પેલા કેવું છું કયો ઓ એ તો બસ બધી ખબર પડે હે કાબા હાર પાસે હેડો એમ જોવો ને તમને કેટલો ભાવ છે આપણો બસ ખબર પડે એ આ પર બાપા ઘર ખો કરો શકે આ દુખ હશે હર ખો કરો શકે ગોરી ખાઈને કરો છો પછી મારી ગોરી લઈશ તમારી મારી ગોરી લઈ શકે તો પછી હોજે તમે ગોરી સોવા યાલે ખરું મળી એ ઓ શેટલોની મારી ચોકલેટ આલુ તો મટી જાય અને કોઈ એમ કહેતું હોય બાલુ કોઈ એમ કહેતું હોય ડાયાબિટીસ લેસા એક ના બે કપ પીવો એ મટી જાય આમાં સાથી તો વધારે થાક ના થાય પણ મારી સાપીઓ તો બસ આમાં કરી દઉં કે ના કરી દઉં તાન પછી ચક તો કરેલા છે એટલે તો બે હા મારી હાચું મારી ઓ એક જણ કે ડાયાબિટીસ સર એક ના બે કપ પી ખરું મારી બોલું ખરું મારી મટી જા એ ભાઈ
આ તો આ ઉદાન ઓ પણ એ તો 20 વરાખ હતો પછી મારા દીકરાથી બળતા બળતા પીઓ ના મેર પડે શરમમાં પીઓ ના મેર પડે એ તો ભાવ થીમ થવું છે કે નાના માતા બોલે લાતન પી તો મટી જા એ વાળું કામ છે તાને ઓ હાલ્યા મિસ્ત્રી પિતા આપણે હું લે બધું આ કોટની કોકની વાતો કરીએ આ તો કોકના હારું એ લાગે ને ખોટું એ લાગે એ કોઈ તો હો બરો કોઈ આય નહીં બધા એ ભાઈ તાન પછી હાલ લાવ હળો છે ને લાવ